મારું બધું પૈણી ચડી છે તો દારૂડી રોજ પૈસા લેવા આવે છે અને મારા બચ્ચા આવશે રે મને મળી જાવ ખરો એ વાતનો મહિનો થઈ ગયો વાતનો છોડી જોઈ આવ્યો પણ કોઈ હમાતા જ આવતા નહીં મારે બેટું હવે પૈણ તો ડબલ ચડી મારું હો ભાઈ ખરેખર આમ જો પૈણમાં ચડું ને ભાઈ એટલે પૈણ માટે મુરી છો ને પૈણમાં ચડું છો ને આપણે ખબર હે ઊંટ પેર એવો તો કોઈ નહીં પડે હું પૈણું અને હેડું છો ખબર હે આમ હેડું આમ આમ આપણે હેડ તો જબ હેડશું આપણે પૈણું આમ તો પાછા નહીં પડીએ પૈણ કરવું છે એટલે આ દારૂ ઘરે કોઈ દેખાતું નહીં એટલે મગ પડે દારૂયા હા દારૂયા જીવો સંગ મરી ગયા અને આ જીવું છું તને ડોહા પહેણાવાનો નહીં પણ ક્યાં દાડા મહિનો છે વાતની તો અરે ધીરો રે લાડા ધીરો રે હોરા હે લજમણી માટે કડલા લાયો રે જો અરે ચમ ગોડા તને પહેણાવાનો છે યાર અરે રે રે ખરેખર ગીત ગાઈ મજા આવી ગયો અરે તો પછી ગીત ગાયું ને લાડો કીધો તે તો કેટલો રાજી રાજી થઈ ગયો છે ડોહો હા લાડો નહીં મુરીત્યો એ રહ્યો ઈ થાય મુરીત્યો આ શું હતું અને પછી છોડી જોઈએ મહિનો છે વાતની તે પણ એ તો વાત નથી થઈ ગઈ આપણે પણ ક્યાં ને આવી આપણે આ નહીં પણ તમે આવો તાણે તમારા ભૈયાને એક કરીને કીધું જ તો કે આપણે ઓઢણી ઓઢાડવા તે તમારો કોઈ મેળ નતો કે હોય તે હું હગાને ફોન કર્યો હગાને કીધું હાલ થોડું પેલું એવું ચાલે છે કે હોય તે તમે એમ કરો આપણે મુહૂર્ત કબૂતર એ કબૂતર નહીં કબૂતર ચાલતા હતા એ કબૂતર ચાલે હા એટલે કીધું આવડા મોટા ડોહાને પહેણાવતા હોય ને આપણે કોઈ વૈધરમ ના પહેણાવા બરાબર તે હવે ઉતરી જશે તમારા ભાઈ એમ તો બધાને મેળ છે કે નહીં મેળ છે હું કાલે આવ્યો તો બરોબર ને પણ હવે કોઈ હતું નહીં પણ એટલે હગે શું કીધું એમ કરો તને હવે ઓઢણી બોઢણીના ખોટા ખર્ચા કરશો નહીં બરાબર અને એમ કરો તમે મુહૂર્ત ગઢાવા આવો ને એટલે ઓઢણી મુહૂર્ત ને બધું ભેગું રાખો ને હવે કે ને હું તો ઘોડીવાર નક્કી કરી ઘોડીવાર તો ના પાડી વગર મુહૂર્ત ગઢાય તો હું ના પાડી ભાઈ તમે કાલ જવાબ આલું એમ કીધું મેં પછી પેલા લજમની ફોન આવ્યો તો ઈ ડોહા ચીટલી વાર છે મને કી હું કીધું ડોહો નહીં એમ કે મારા આદમી ચટલી વાત પહેરવા એમ કેમ કીધું મેં હા એમ કે આદમી તો ના આદમી ના તો ડોહો છો તમારી ચોકન બસ હળો તે તો એને જ કીધું છે કે તમે તાર તમારી બધી તૈયારી હોય ને ફોન કરીને આવતા રહેજો કેમ લેવો તાન તમારા ભાઈઓને બધાને ભાઈઓને તો મારું બહુ પા જો એક નિયમ એક કામ કરો તમે કોણ છે બરોબર તમે ભાઈ તો દોરા પડેલા બરોબર એમાં પેલા બાલુભાઈ ને બાલુભાઈ તો ગમતું જ નહીં મળતું પેલા જ્યાં વખત બાઘુભાઈ હતા રમુભાઈ હતા તમે હતા બરોબર પણ એ બાલુભા અટક્યા છે એ આગળ મેલો બે ભા મોરાની પડે હેઠું પણ મારું બધું મારા પહેરવાનું છું પહેરવા એ ચોલું થાકો પડે હું હમણાં બહુ બેઠો છું એમ ના ના મારી વાત સાંભળો કોઈ દાડો કોઈ ભાઈ છે ને એ તો થોડી તમારી ઉંમર બાળી પેલા આગા પાછા થાય પણ જઈને મનાવો ભાઈ નહીં હોય તો વિવો નહીં થાય ના પણ આપણે ભાઈ મનાવાય ભાઈ આપણે પહેલા ભાઈ આપણા સમાજમાં આપણા કુટુંબમાં છે ને ભાઈઓ વગર કોઈ થતું નહીં મારી વાત સાચી છે તો પછી હું તો ના પાડી દી હગાન કે ભાઈ બીજા ખોલી લે ભાઈ એક નહીં થાય તો આપણે નહીં મોરવાઈ સાચા પણ ભાઈ પહેલા જોઉં છે સાચી મારજો ભાઈ ના હોય તમારે લડજો તમારા ભાઈ પણ કેવા નહીં મોના અને લજમણી ફોન આવ્યો તો એવું કહેતી ખબર ને કે મારા દિયોર મારા ભત્રીજા એ બધા જોઈને લાવજો એની બુના દણીની પહુ પણ તો ભૂલી જ ગઈ તમે તો ભૂલી જ ટાણી જો કે આવડું મોટું ડોહું ખોળી આલ્યું છે આમ તો મને તો રોજ ઈકણ જવું એટલે ભા કરી જેમ કરતી હવે તમારા ભાઈઓ પેલું થાન તો જ મેળાવશે અમે તો વસ્તી ગમો ક્યારે ખબર હે ગમે ક્યાં કી મુરી જ્યાં ચકવા છે જો પેન્ટ જ્યાં ચવા હેડ છે ક્યારે કોઈ પડ્યા લાવ છો તો મારું તાણ તમારા ભાઈ આગળ વાત થાય કે હાલ લો લીધા વગર તો મેળ પડશે નહીં તમારા ભાઈયાને કેવું પડશે છોટો મારેલો છે તો એ તો પેલા આગેવાન તો પાછા હવડા છે ને એ તો ઊંધો છે પાછું એને હમ કઈ તમે ભાઈ ભેગા કરો હું છોટો લઈને આવું કહેતા ના પાછા પીને હાલ્યા હતા પીવા જાય હા કહું કહેતો છું પેલા આદમી હા ને પીધા વગર તો આપણે બોલી નહીં કઈ સાચી જાય કેમ કે આપણે સાચું કહેતા ફાવ હા તમે જો હું ઘેર જો
હા હું આવું. આપણું પહેલમાં હેડી છે હેડવાનું એ બધું પછી હું શીખવાડું. હા હું પછી શીખવાડું. હા પછી પામે હો હારું તમે જો ભાઈઓને જો. તમે કમ્પ્લીટ કરો. હું કહેતા બોલો હું આવું પેલા ઈ જઈને. ના ભાઈ આજીવનભાઈ ઘેર છે કે નહીં હા આજીવનભાઈ ઘેર છો કે નહીં કોણ છે તમે છો મજામાં ઓ આવો સોથી ટાઈમ મળ્યો આજ જાવું છે મારે જાવું છે હો રાત બાલુભાઈ ને મળવા બરાબર ખુશ થઈ ગયા હતા. મારો હખાયો કરું રે હો રાત બાલુભાઈ હખાયો કરું હો બાલુબા કેમ છે બેહો મજા બેહો તમે કેટલા ખુશ છે આજ? ઓ હતા એ બેહો કેમ છે કો આવ શાંતિ તમે ઘર દેખાતા નહીં ચો રોજો ચોથી દેખાઈ અમે ઘરમાં બેહી રહીએ છીએ પણ ઘરમાં તો બહાર નીકળું પણ ઘરમાં ના પહેરી રહેવાય અને તમે ચો મને ફરે વાર આશુષ જોઈ ચમ ચમ આબુ પડી તમારે તે ખબર જ નહીં અમારે શું ખબર હોય કીધા વગર અરે આ આદમી આખા ગામમાં ઢોલ વાગી રહ્યા છે એમાં મસ્કા મારી દબંગ રહ્યા. દબંગ થઈ રહ્યું છે અને બહુલાબાની છે ઓહો હો તમે ખબર છે ને તે ભૂલી ગયા છો તે અમારે તો ચો કોઈને કીધું તો ખબર હોય અમને ચો પૂછવા આવ્યા તમે કીધું કોઈ મારે પેલું વાત તો સાચી છે પૂછ્યું તો ભૂલી ગયો તો પણ હવે કે ને હા હલો હવે ભૂલે થઈ જઈએ બરોબર પણ આબુ તો પડશે જ તે ના તમે પેલા મોરવાઈ કર્યા છે તે હું આગેવન કર્યા છે ઈવન પહોંચીને તમે ના યાર એ આગળ નહીં કરે એવાનો ઈવન આગેવન કર્યા છે મોબાઈલ લઈને ફરો તો લઈને જો ઈવન અમારે કોઈ આપવું નહીં આગળ નહીં કરે એ તો મોરવે રીતે ભાઈ મોરવાઈ કર્યા પણ ડગલે પગલે ઈવન પૂછી હેડો અમને પૂછવા કોઈ આવ્યા તમે ના પૂછવા તો નહીં આયા પણ ભાઈ નહીં કહેવત એ તો ભૂલચૂક થાય બરોબર હા તમારે લગ્ન વિવાહ તો તમારે આવું જ પડશે તો મારાથી આવરા નહીં ચમ નહીં હવે તમે મને કોઈ કીધું કોઈ વસ્તુ કહેવાય તમે મુહૂર્ત કાઢા પેલા સોડી જોવા જ્યાં ઓછી જોવા તમારી તે મને કોઈ કહેવા આવ્યા તમે પણ નતા પણ હવે તો અમારા ભાઈ આવું પડશે જ તે. ઓઢણી ઉઠાવવા જવાનું થયું મને કહેવા આવ્યા તમે અને આ મુહૂર્ત કટાવવાનું મને કહેવા આવ્યા તમે હવે એ તો પગ પાન લઈને ફરો તમે અંગાત હું આવું નહીં ઉભા નથી ઉઠો ના ના આવું પડશે ના તમારે આવું તમને શરમ જ આવે મારે ઘેર આવતા એટલે સીમો છે ને આ એમ બેસી જતા શરમ જ નહીં આવતી પણ ધક્કા થવા માતા પછી આપણે ભાઈની માફી માંગીને આપણે ભાઈને લઈ તો જવા પડશે નહીં દબાવો પગ અમારે ત્યાં દબાવો નહીં આ મારી ભૂલ થઈ જાય આ મારી ભૂલ થઈ ગયા તમે એડવાન્સ કરો નથી અલ્યા જોક ને મેળવું છું મારું ગુલામ અલ્યા મને મેળવા જવું પડે મારું ઉભો થઈને હેડ જો હું વાળો જો હાડો યાર નોમી લોકો કરવા હેલો રેચાવ ને જોવાથી તમારે સુનસું લઈ મારા ભાઈઓ કેવા છે એટલે તમે ઉઠજો નહીં થજો બગા પાડ્યા વગર 99 વર્ષે હકું છું એમાં મારું પહેલું બને હા કબ નાખવા બેઠા છે શું છે લઈ જાઓ હજી. 9 વર્ષે હકું છું એમાં ભાઈ મારું બાયનું હાથ તાળું મારે છે કોશી નક્કી કરી છે કોઈ અમારે એવામાં પણ સુગાજી પહેલા ભૂલ કરી છે તો હવે ભોગવવું તો પડશે જ કે અરે વાઘુબા. નામ અને તાણે પણ મેં મને કહેવાય આ નહીં, કોઈ આવું મુહૂર્ત કઢાવવા જવું તો બોલાવા આવ્યા છે મુહૂર્ત ઘટાડવું હતું બોલાવા આવ્યા. કોઈ વસ્તુ પૂછવા આવ્યા નહીં કોઈ વાતે મને પણ પાડોશમાં ઊંઘવાય નહીં દેતા શાંતિ છે ને. કોઈ રહ્યા કઈ પાડા પડે મને વાળી કઈ રીતે જોવાનું કાં વાંધો નહીં. તમે લઈ જાઓ મને શરમ આવે છે બંધ થાડો, આપણે ખુલાસો કરીએ. પણ મારા ઘેર વસ્તી ભેગી થાય બરાબર, બોલાવીએ. શાંતિ રાખો તો આવશે હાડો અમે એ, તારું મોઢું લીલી જેવું બંધ કર. ઊભો થા. પહેરવાનું તો મોટું સારું કરી શરમ આવે મને શરમ આવે મારા ઘેર વસ્તી ભેગી થાય છે તો બેહો. જાણે આવવાનું તો જાણતા આવ્યા નહીં મારા ઘેર પૂછવાય ભાઈ એ દાદા જુઠ્ઠું બોલીને અમન લઈ ગયા હા. એ ભાઈ જોડી બેઠા વગર આ ખુરશી બેહો જાઓ. હાલો નહીં વહાણ થોડી આવતા શરમ ના આવી મારા ઘેર સુગારજી મારાથી અવરા નહીં તમારા બધા જે હોય ને એ લઈ લઈને જો લઈને ફરો થઈ ગયો ના બાલુભાઈ તમારે તો આવું જ પડે તમે કોણ આવે કો સુગાજી ગમે તે કરો પણ તમારા ભાઈને મનાવો તો અમે આવશે ને અમે આપવાના નહીં પણ અમારી વાત લઈ જવાય ભાઈ મારે કોઈ આપવાની જરૂર નહીં તમે બધા સોન
ના, ના, પણ તોય તમે ના જે ચાલે. હાલ મોહ હોય છો તમે પૂછવા આયા કદી મને વાત કરવા કોઈ ના ભાઈ પણ તે દાડા ઓને અમને જ કેવા ઓટીએમ લીધા કે બાલુબા ઘેર નહીં ફેક્ટરી ગયા છે એમ કીધું કે તમે જઈ આવો અને બીજી વખત કે હું આવ્યો અંગાથી આ ડોહો એવું જુઠ્ઠું બોલ્યો અમારા આગળ. તો આજ તમને જલ્દી ખબર પડી આ મારા ઘેર આવીને તરત જ તમે આવી જાવ ના ના એટલે અમે તો વહીથી નીકળ્યા હતા કે અમે જતા હતા ઓના ઘર પાસે જતા હતા અને અમને હવારે કહેવા હતા કે મુહૂર્ત કઢાવવાનું તો તમે આવજો અમે જતા હતા આ તો હવે બખાડો ઓગળી ના વળી ગયા. આ પ્લાન તમારો રચેલો છે આને. ના હોય યાર અમારો ના હોય યાર. લાગો લાગ એરે આયા કદી મધી અમારા ઘેર કેટલા ટાઈમ આયા તમે તરત આવી ગયા ના ના વાત થાય પણ અમે તો નીકળ્યા ના વાત કેટલું ઉતારો એ કર નહીં. પછી પાડા બેઠે મૂંગી ઠપકો આલે એટલે તો બાલુબા પહેણાવો તમારો પૈસે અમારા ઉપર આટલી બધી ના, ના. ક્રિયા કરશો નહીં. અમે પહેણાવો જ પહેણાવો, મારો બદલો નહીં પહેણાવતા, તમારો પૈસે મોટો તમે રખડતો જાણી મિલ્યો તાણે બીજા લઈ લઈને જાય છે ને. હું ઘેર બેઠો ને તમારે ચો અંગાત ફરવા આવો તાણ ના, પણ ઘર ખૂટે ઘર ગયા ડોહો જૂઠું બોલો તાણે અમે જ્યાં કરે. એટલે તમારે સમજીને ફરાય જ નહીં પણ અમે તો એની ખબર જ નથી. એ વાઘુબા ત્યાં તો હું બીજન ચમ પકડાય ખબર હે તમારે મનથી વિચાર કરો મને 99 થયા હા બરોબર. આ મારા ભાઈ મારા હું ના તાચું બરોબર ભાઈ એ વાત સાચી છે. પેલા પૌપા દારૂડિયા ને હા. એ મારા જૂના ભાઈ બરાબર હમ. પણ એ દારૂડિયા થોડી દયા મારા પર દયા આવી ને તો 99 વર્ષે મારે હગું કરાવ્યું તો મારા ભાઈ રાજી નહીં બોલાવ્યું એ વોક મારો મારા એટલે ભાઈ ભાઈ દારૂડિયો તો તમારું સારું કરવા માંગે. ના પૌપા નહીં કેવો કરતો હું હા. અહીં મારા ભાઈ ના જવું પડે તો તાર મનાવ અમે આવશે તો અમે બેઠા. તમારા ભાઈઓની મોટિયારી મેં પૂછ્યું ને હા. કીધું તો આ તો ના જ પાડતા કે મારા લગ્ન નહીં કરવા આમ તો ના જ પાડતા આ તો ના જ પાડતા રહે. અને હવે ગયડો થયો ને ફૂંગર્યો છે કે વાળું કરવાનું. પણ પૌપા વાઘુબા હમ. એ વાત સાચી પણ શું કીધું ખબર હે હા. એ કન્યા છે હમ. કેવી ખબર મોઢા બોખી ચોટલે બોડી હમ. અને નાકી બુચ્ચી આવી કન્યા ગમે કો પણ તમારે તો રોટલો જ કરવો છે. હાથ તો હાથા હતા કર. એક હાથ નતો હા. આવી લઈ આવતા ને એમ. એક આ બાલુબા આ બાળક શું કરવાનું છે? કો આગેવાન થઈ. આગેવાન થઈ અમે રમવા રમવા, ઈ મેન વાતમાં આવશે ને એવું મને આવે તમને કે અમે એવું ખોળ્યા આવતા હોય તો તારો તો હમુજી ના જ પાડતા હમુજી કે મારે લગ્ન કરવો જ નહીં પડવું જ નહીં એની મોટિયારી એમ નહીં, તને તમારા ભાઈ તમારે આપણું કાઢી. આપણું આગેવાનની. આ છેવટે આપણું કાઢવાનું કરી હું કરી ના, દાદા હવે શું કરવું છે? બોલો હાલો. બાબુજી પેલા દાવડિયાને ફોન કરો હા કરું હો બરાબર બોલાવો એને ઠપકાઓ કરો હલો પૌબા હા બોલો સોગારજી બોલે. એ આવો ને બાલુભાઈ ઘેર આવો બાલુબાન ઘેર. તું આગેવાને ઘેર આવો ને હા પણ થોડો મારેલો છે હો. આવો ને કહો વાંધો નહીં આવો હા હા રોડા. શું કીધું હા બરાબર. લાંબી છે ડોશી લાંબી છે મારા સોગારીની ડોશી. એકાદ આવે બાજુ માર શું કહે બાલુભાઈ લે, અરે બારકા ગોમના ગોદરે કોકની આબરૂ પડાવશી. બે હો ભેગા થઈને ગયા. બે ખેલ કરવા પડી જાય પણ શું છે કહો શું હતું? ઓ વરખા બે હો આ બેઠા બોલો. ઓ યામન આ મોરવાઈ તમારા. આ મોરબી ભાઈ હતા ને મારા બોલો પણ શું હતું? કેમ બોલાય? આયા છે તમારે પહેણાવાના છે રે પણ બોલાવાયા છે મને કે જો આવું પડે ભાઈ છો. અત્યાર સુધી કહેવા આયા મને પૂછજો હું તો કીધું ભાઈ વગર મેળ આવશે નહીં બીજો. તો પછી એ તો મને હમુદે પૂછવા નહીં કોઈ વાતે ચમચાડું હા આ પૂછવા આવ્યા ને પૂછવા તો પણ હું આબરૂ કાઢવા બેઠા છે તો પણ પહેણે દેવા તો મોટી હારીમતા નહીં. પૂછવા જાણે આયા તમે હોપડો પેલા તમે જઈ આયા જોવા જ્યાં તારે મને પૂછવા નહીં આયા એટલે ઉઠડી ઉઠવા જતા પૂછવા ના આયા મને અલ્યા પણ તમે આગેવાન થઈ ગયા છો ગોમમાં બે તમને આ ડોહો ડાયરેક્ટ 90 વર્ષનો થઈ ગયો એટલે 30 વર્ષનો 20 વર્ષનો નતો હતો તો તાણે ના લવાય. ઈયર પૂછો કે તને લઈ આવવાનું કીધું કે નતું કીધું તારું શું જવાબ આલ્યો શું હતું લેડું? કન્યા ખોળી હતી હા નાગે બુચ્ચી મોઢામાં દોત ની માથામાં બોડી એક હાથી બોડી ભાવે તો લાઈન શું કરે રહ્યો એને એક હાથ એના ઓછલા કૂટવા તો લાવે છે તો હાથ ન તો ઓછલા નથી એ એવું નતું હાવ કે આ તો ગપ્પા મારે છે હવે એને વાતમાં તમે આવશો ને હવે ગપ્પા બપ્પા હવે તમે શું કીધું? તમે રાજી છો ને? પેલા હાગાએ કીધું છે હમ. ઓઢણી મુહૂર્ત ને બધું ભેગું. ના એ બરોબર છે. તમે રાજી હોય તો હું તો જો ભાઈ નહીં હોય ને તો આપણે આવશે નહીં. પેલા ભાઈ હું તો તમારું હારું પાડીને કરાવતો હતો. ના, વાત અમે તો ખોટું નહીં કે તમે સારું ખોટું કરી નહીં કર્યું. પણ અમે આટલા સુધી પહેલું કીધું આપણે ના પાડીને આટલી વાર શરમ આવે આપણને શરમ આવે યાર. હું નહીં કીધું ને કે તમે તમારા ભાઈ ના કઈ લાવતા. લાંબા પછી આટલી ઉંમરે બીજા ગામમાં જવું શરમ ના આવે? જેવું મને મને તો પછી ડોશી પહેણે આપ નક્કી કરી
ને મારું ફરી હાથ મારી શું થાય કોઈ ઉઠે પૂઠે એવું નહીં આપણે પહેલી કગરવા તો છે જ. બાલુબા કદાચ ના સોગાડી પહેલું મરી જાય ને તો એ ડોશી તમને પાણી પહાડ સેવા કરશે અમારે તો કોઈ એવી- બાગુબા હા. હા બાલુબાને બે હાથ જોઈ મારી લાખો ભૂલ થઈ ગઈ આ તો બરાબર? બોલવા પડે પહેલી ભૂલ કરી પણ છે, જો મેં ના બોલવા પાડી કહો. પડશે. પણ તમે હેડો તમે હેડી તો સારા હોય થી હું તો કહું છું. આ પહેલું મગજ જોઈ ગયું તું હા. આ દોડવા વાળો આવ્યો જો આ ભૈયાને ગગરવું પડે તો ગગરજે પજે પડવું પડે તો પજે પડજે અને સમજણો ભાઈ હોય ને તો ભાઈને પજે પડવા જ ના દે પહેલી તો વાત એ આવો આગેવાન પેલા જેવો. પગે ના પડવા દે ઘડી તડી આવી ભૂલો કરે તો યાર એ તો પણ હવે ભૂલ ના કરવાની આ કુટુંબ ભૂલો કરી પછી હા. તમારા કુટુંબ વાળાને પૂછીને હેડો આની ભૂલ થાય આ આપણે પહેલા જોવા ગયા ને એની ડોશી તાણે મેં કીધું બાલુભાનું બોલાય કે આ ડોહો કે જુઠ્ઠું બોલે કે બાલુભા હાજર નહીં તો હું અને ઘેર મને લઈ બેહી ગયો બકઈ શરમ આવતી હતી બાલુભાઈ શરમ નથી આવતી તો પણ બોલાવવા પડે ને તાણ હું ચમ તા બોલાય ખબર હે હમ. બધું ઓવન નહીં ગમે એટલે હું નતું કીધું તો આટલી ઉંમરે ગમે તો ના પણ હવે લાભ બી હોય ને ડોહા તો જો આ તારા કુટુંબના માણસો હોય કે નહીં કુટુંબી ભાઈ ખરા ખરા પહેલા ઈ શરમ આવતી હોય તો સલાહ કુટુંબ વાળા પાંચી લ્યો ભાઈ ભેગા કરીને કે ભાઈ હું કેવી રીતના અવસર કરું તો મેળા આવશે બાગુબા હમ. આપણે તો જો આપણા કુટુંબ વાળા ભાઈ કહીએ હમ. અને અમારા ભાઈ કહીએ પહેલા ઈ મનાવો પછી એ કહીએ ને આપણે એમ કરવું છે એમ કહીએ ને કે પછી પહેરવું જો નહીં મારે તો પછી પહેણાવો છે તો હા, મારી ઇજ્જતનું શું મારી વાતો એના પર કરતા શું જ આવે? ભાઈ ના જ પહેરવું જ નહીં આપણે એમ નહીં ડોહા મારી વાતો પર તમારો હરખ નહીં ભાગવો આમ તને હું કોઈ પીધેલો નહીં હું ચકરી નહીં મારું મગજ છે હું તને એક આઈડિયા આલું તારે કશું કરવાનું નહીં પૈસાનું બસકું બિસ્તરા ને બધું ભાઈને હું પીધું હા તરત ભાઈ રાજી કે લ્યો તમારે મને પૈણે આલવા પડશે નક્કી હું તો આ ઘર છોડીને આ ઘર છોડીને નહીં કેમ કે આગેવાન છે ગોમમાં ઇજ્જતની પડી હોય હમ કે ડોહા તો બધું હાલ દીધું બરાબર આવું કરો તો મેળ આવશે કે મને જો રે મને જો મારા ભાઈ કે સુગાજીની ડોશીને મળતો ઓટલો કુડ કૂટશે મારા ભાઈ જોજો આ જોગાયો મારો જેટલું દુઃખ જેટલો હરખ ઓટલા ફૂટવાના ગોણા કોઈ હવે. હા, લ્યો. અલ્યા ભાઈ તમે રાજી થઈ જાઓ તમે ને આવો તો બીજો કુણ આવશે મારા ભાઈ મારી ઠાઠડી કુણ ઉપાડશે મારા ભાઈ અમે ઉપાડી ગયો, અમે હેડો. તારા વાહ ઉપર છે સાહેબ. આ ના સમજી ગયા. હેડો, અમે ભણો, હેડો. હવે પાડી છે. અલ્યા, એ ઠાઠડી નહીં ઠાઠડી નહીં આ ડોહા ને બીજી શીખવાય જાવ, જાય. પરણાવાય પડશે. હા ભાઈ, ભાઈ એક વખત હું શું આવા તો કહું પૂરો છું? કરીએ ને. સંકો. હવે મુહૂર્ત તો એમ કરો તમે જો તમારા હગવામાં એ બરોબર બહુ બહુ મોકલી દઈએ હા, વાર તારીખ નક્કી કરીને અમને તો હાલ દેજો એટલે અમે તો તૈયાર જ. તૈયાર, કરીએ લગન આપણે. બસ. તમે સોમાજી તમે તો છે ને મુહૂર્ત હું ગઢાઈ દઉં પકડો પકડ્યું હા બાબા આ અઠવાડિયામાં જ મુહૂર્ત લઈ લેવું છે. આજથી તમે અઠવાડિયામાં બધા તૈયારીઓ કરો તમારા ઘડિયા લગન ચાલુ લાવો હાલો એ હા લાવો પડ્યું હોય તો હાલો હાલો હા ના એ તો જોઉં છે આપણે